નમસ્કાર મિત્રો, ટૂંકી ને ટચ વાર્તા. અમેરિકામાં એક દિવસ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક એક્ઝિબિશન શો ચાલી રહ્યો હતો. તેમાં જાપાન, અમેરિકા અને ભારત જેવા દેશ પાર્ટિસિપેટ કર્યા હતા. મિત્રો, જાપાન, અમેરિકા અને ભારત દ્વારા કરચલા એટલે કે ક્રેબનું એક કન્ટેનર ડેવલપ કરેલું. જાપાન દ્વારા એક કન્ટેનર ડેવલપ કરેલું, તેમાં કરચલા સરળતાથી બહાર ન નીકળે તે માટે એ કન્ટેનરને ઉપરથી કેપ લગાવવામાં આવેલી. તેમ છતાં કરચલા કૂદાકૂદ કરીને બહાર નીકળી રહ્યા હતા. અમેરિકાનો વારો આવ્યો ત્યારે એને પણ કન્ટેનર સુંદર મજાનું ડેવલપ કરેલું અને કરચલા સરળતાથી બહાર ન નીકળે તે માટે એમણે ઉપરથી ભારે કેપ લગાવી. પરંતુ ભારતે એ કન્ટેનર ઓપન કરેલું, ઉપર ઢાંકણું નહોતું ઢાંક્યું અને કરચલા અંદર જ હતા, બહાર નીકળી શકતા નહોતા. ત્યારે એ પ્રદર્શની જોવા આવેલા લોકોમાં પ્રશ્ન થયો કે ભારત દ્વારા એવું કેવું કન્ટેનર ડેવલપ કરેલું છે જેથી આ ક્રેબ કરચલા બહાર નીકળી શકતા નથી. ત્યારે ભારતના એ સંશોધને જવાબ આપ્યો કે એવું કંઈ કન્ટેનર નથી, પરંતુ એક કરચલો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે બીજો કરચલો એનો પગ પકડે છે. બીજો કરચલો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્રીજો કરચલો એનો પગ પકડીને નીચે નાખે છે. એટલે કોઈ કરચલો કન્ટેનરની બહાર નીકળી શકતો નથી. અત્રે વાર્તા પૂરી થાય છે, પરંતુ મોરલ ઓફ ધ સ્ટોરી શરૂ થાય છે. કડવું છે પણ સત્ય છે. અત્યારના સમાજમાં કદાચ કોઈ ધર્મનું કામ કરતો હોય, સેવાનું કામ કરતો હોય, સમાજને આગળ લઈ જવાનું કામ કરતો હોય, ત્યારે સમાજના અમુક મોભી એનો હાથ પકડીને આગળ લઈ જવાની જગ્યાએ પગ પકડીને નીચે બેસાડે છે. સાદા શબ્દોમાં એનો ટાંટિયો પકડીને નીચે બેસાડે છે. સમાજને વિચારવાની જરૂર છે. જે દિવસે એ વ્યક્તિને હાથ પકડીને ઉપર લઈ જવામાં આવશે ત્યારે સમાજ સારી ગતિએ કામ કરતો હશે એવું ચોક્કસ કહી શકાય. તમારા સરાઉન્ડિંગમાં, કદાચ તમારા પ્રિમાઇસીસમાં આવા લોકો પણ હશે જે તમારા ટાંટિયા પણ પકડતા હશે અને અમુક લોકો એવા પણ હશે તમારા હાથ પકડીને તમને ઉપર લઈ જવાના પ્રયત્નો પણ કરતા હશે. ધન્યવાદ.